ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજેથી નવરાત્રિ શરૂ થાય છે એટલે મેં તો આપણી શરૂઆત પણ ભગવાનના દીવાબત્તીથી જ થવી જોઈએ. એટલે દેખો મેં ભગવાનને મસ્ત દીવાબત્તી કરી લીધા છે. અને આપણું કામ છે ઝાડવાને પાણી પીવડાવવું. એટલે હવે હું એ કરવા જાઉં છું. ગાઈસ હું લાસ્ટ ટાઈમ જે ઝાડવું લઈને આવી હતી ને ઝાડવા એમાંથી એક ઝાડવું બળી ગયું છે. રેગ્યુલર પાણી પીવડાવું છું ફિલ્ટરનું તો પણ ખબર નહીં. દેખો અહીંયા આવું હવે એનું જોવું પડશે અને આ બધા ઝાડવા લીધું. બાકી બધા ઝાડવા મસ્ત છે. આજે મેં ચેલેન્જ લીધો છે 24 hours હું મારા જે ફોલોવર્સ કે એ જ કરીશ. તો ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે તમે બાઇક વોશ કરી લો, હેલ્મેટ ધોઈ લો, તમે બહાર જાઓ. અને ઘણા લોકો જે હું રોજ જ કરું છું એ જ કીધું મને કે બસ તમે આરામ કરો ઘરે મસ્ત. પણ કોઈએ મને એવું ના કીધું કે તમે ચા નાસ્તો કરો, દૂધ પીવો. એટલે તો પણ એવું કરી રહ્યું છું કારણ કે મને બહુ જોરદારની ભૂખ લાગી રહી છે. હું દૂધ પીવું છું અને પછી હેડક્વાર્ટરથી આપણને કોલ આવી ગયો છે કે તમે જઈને પહેલાં ગાડીમાં પેટ્રોલ પુરાઈ આવો અને ડીઝલ. એટલે સૌથી પહેલાં એ કરવું પડશે બધી વસ્તુ સાઈડમાં મૂકીને. તો હું દૂધ પી લઉં છું પછી જાઉં છું હું ગાડીમાં પેટ્રોલ પુરાવા માટે થઈને. અહીંયા બાઇક બંધ કર્યું એ તમને દેખાતા હશે એટલા દેખો. અહીંયાથી મેં ઢસડીને મારું બાઇક અહીંયા લીધું છે કારણ કે એની પછી બાઇક આગળ ચાલતું હતું તો બ્રેક પાછળની એકદમ ચોંટી ગઈ છે. જે પાછળ ડિસ્ક આવી તો એને અત્યારે ફિક્સ કરવાની ટ્રાય કરું છું. મારાથી થઈ જાય તો વેલ એન્ડ ગુડ છે. બાકી આપણે લઈ જવું પડશે બાઇકને તો કરાવવા બોલાવવું પડશે કારણ કે ચાલતું નથી બિલકુલ. આગળ બી નહીં પાછળ બી નહીં, આમ મૂવ જ નથી થતો. તો જોઈએ છે એવું સાંભળ્યું મેં શોર્ટેજ છે डीजल पेट्रोल मतलब गाड़ियाँ फुल ही करवा. हाँ वो तभी मेरे को कॉल आया कि गाड़ी फुल करवा क्या. मैंने बोला चलो ठीक है. डीजल में आ रही है, पेट्रोल में शॉर्टेज है. डीजल में आ रही है शॉर्टेज. अच्छा तो ऐसा है कि मतलब पहले तो क्या टैंकर बहुत ज्यादा था पड़ते हैं, अभी मतलब दो दिन में ऐसा हो गया है. प्राइस भी बढ़ेगा तो फिर शॉर्टेज प्राइस तो क्या वही है लाइक इन फ्यूचर बढ़ेगा ना. अभी कह नहीं सकते बढ़ेगा तो नहीं पर फिर सरकार है પેટ્રોલ પુરાવા આવી હતી અને આની પહેલાં મેં અહીંયા આવી હતી ને અહીંયા એક ભાઈ જે હતા એમનો બાઇકમાં પેટ્રોલ પુરાવા આવી હતી ને રાઈડ માટે નીકળી ત્યારે એમનો વિડીયો આવી ગયો હતો. તો એમણે મને પૂછ્યું હતું કે વિડીયો રેકોર્ડ થાય છે, વિડીયો મૂકશો અમે આમ તેમ. અત્યારે બી એ ભાઈ હતા તો એમણે મને લાઈક મને નહીં બીજા ભાઈને કીધું થેન્ક યુ સો મચ કે તમે શું કહેવાય આ બેન વિડીયો બનાવે છે જોજો તમે એમ કે એમની જોડે અહીંયા કેમેરો હશે એમાંથી વિડીયો બનાવશે. મજા આવી ને મને મસ્ત લાગ્યું. पैड घिस गया है. ओके तो वही डलवाना पड़ेगा नया. हाँ. और ये अभी खोलने से वो उधर तक कैसे ले जाएंगे? आपके पास होगा ये? पैड हाँ पैड होगा उसका. वो डिस्पैड वाला पैड होता है ना पूरा खत्म हो गया, वो लोखंड का है ना इसलिए चिपक गया. हाँ तो वही बोली ये घिस. હવે મેં કંપનીમાં કોલ કરીને વાત કરું છું કે ભાઈ આ ઇશ્યુ છે શું થશે જોઈ લઈએ એ કેમનું છે. અને હું બાકી એટલું બધું ફ્રૂટ અને શાકભાજી ને બધું લઈને આવી ગઈ છું. પ્રેઝેન્ટિંગ બાય શેફ વિધિ. દેખો ગાઈઝ કેટલું ડિટેલિંગ દેખો તમે, ડેકોરેશન દેખો એકદમ પરફેક્ટ. આજે અમે શું બનાવીશું તમને હું કહી દઉં તો આમાં મેં લીધું છે આ સલાડ છે બરાબર, સલાડ બાઉલ. આમાં મેં કાકડી, ગાજર, બીટરૂટ, દહીં અને પનીરને સ્ટેક કર્યું છે અલગ અલગ બધા સ્પાઇસીસ. એની અંદર મેં નાખ્યું છે મતલબ બધા જ મરચાં મસાલા એ અને બીજું લસણ અને દાળિયા. આ કંઈક અલગ કોમ્બિનેશન છે. બાકી હું લસણ અને સિંગ જોડે કરતી હતી પણ આજે મેં દાળિયા જોડે કર્યું છે. તો ટેસ્ટ કરીશ આ પનીર અને તમને કહીશ કે કેવું લાગે છે. પણ એકવાર આ બનાવીને ટ્રાય કરજો, બહુ મસ્ત છે. જેન્યુઅનલી કહું છું આ ટ્રાય કરજો એકવાર. હું જમતા ઊભી થઈ છું લિટરલી કે તમને કહી શકું હું કે બહુ સુપર ટેસ્ટી છે, સુપર ટેસ્ટી. બહુ મજા આવશે તમને. ખબર જ છે જેમ કે તમને ખબર જ છે આજના 24 hours આપણા ફેન્સ કંટ્રોલ કરી રહ્યા છે. તો એ લોકોને એવું છે કે હું ઘર કામ કરું તો હું ઘર કામ કરી રહી છું, કરી દે વાળી દીધા પોતા મારું છું. પણ આ લોકોને મેં પૂછ્યું ને બહુ કઠિન થઈ ગયું કારણ કે બધું કામ કરવું પડે મારે. देखो ना गाइस, देखो ना क्या है ये पोता है, पोता मारवाना હોય નથી. તમે બધા મારો વિડીયો જોતા પહેલા નહીં તો તમારા મમ્મી તમને વટશે. લોકો એટલા બધા ડેર આપ્યા હતા ને ભાઈ, એમાં એક ડેર કમ્પ્લીટ કરી દીધું મેં હજુ પણ કે મારે લાઈવ થવાનું તો ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને તો ક્યાં ટાઈમ લાગ્યો ખબર જ ન પડી. એટલી બધી વાતો કરી છે ને મેં આમ વાત ન પૂછો. અને હવે બસ કંઈ નહીં એડિટિંગ કરવા બેઠી હતી એનું કોઈ કંઈ કીધું જ નહીં પણ એ મારે કરવું જ પડશે, મારું કામ છે. એટલે એ કરીને હવે જાઉં છું પાણીપુરી ખાવા માટે કારણ કે એ પણ ડેર છે. બાકી મારે તો પાણીપુરી ખાવી જ નથી, હું તો રાઇટિંગ પર છું. મને તો કોઈ કીધું એટલે ખાવી પડે, જવું પડે.
કહીશ પાણીપુરીનો ડેટ કમ્પ્લીટ કરવા માટે દેખો પાણીપુરી વાળી જગ્યાએ મેન્યુ જોયું પહેલી વાર